હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટ વિભાગ બીના પ્રકરણ નંબર 9નું એટલે કે ડોક્યુમેન્ટ નંબર 100નું નંબર ગાલા એસાઇનમેન્ટનું જે પ્રકરણ નંબર છે એ સોલ્યુશન 9નું આપણે કરવાના છીએ. તો મિત્રો જોડાયા રહેજો પૂરા વિડીયો સાથે. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવો. ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આપણો વિડિયો. પ્રકરણ નંબર 9 વિભાગ બી એકાઉન્ટ માટે ધોરણ 11 એકાઉન્ટ વિભાગ બી પ્રકરણ નંબર મિત્રો 9 જેનું સોલ્યુશન આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મેળવવાના છે. મિત્રો તો જોડાયેલા રહેજો પૂરા વિડિયો સાથે. વિડિયો ગમશે તો વિડિયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અત્યારે જ લાઈક કરી દો જેથી તમને મને મોટિવેશન મળતું રહે તમારા લાઈકથી મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરો, કેમ કે આખા યુટ્યુબમાં ક્યાં પણ આનું સોલ્યુશન મળતું નથી અને આપણી ચેનલ પર તમને મળે છે મિત્રો સોલ્યુશન. અને એક ખાસ તમને માહિતી આપવાની કે તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો આ જે સોલ્યુશન છે એ આખા ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન છે મિત્રો આપણી જોડે. તો આપણે કરવાના છીએ મિત્રો. થોડુંક બાકી હશે સેક્શન, લાસ્ટ સેક્શન બધા તો આપણે કરવાના છીએ. તો મિત્રો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને એ આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ તમે મેળવી શકો છો, જેની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે, જે તમારે ઓનલાઈન કરવાના રહેશે મિત્રો. અને તમે એ પીડીએફ મેળવી શકો છો. તો એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, પાનોત્રી એટલે શું? આ પ્રશ્ન મિત્રો તમે ગ્રાઇડમાં શોધી લેજો. નવી રીતની તમારી જોડે ગાઈડ હશે, ડાયજેસ્ટ હશે, કંઈ પણ સાહિત્ય હશે તો એમાં ક્યાં પણ શોધી લો. આ પ્રશ્ન મિત્રો તમને મળશે જ નહીં. અને આપણે શોધી કાઢેલો છે મિત્રો, આપણે નામ નહીં જાહેર કરીએ, એપમાંથી મળેલો છે આપણને. તો કે પાનોત્રી એટલે શું? તો કે જવાબ છે ખાતા વહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની, ધ્યાનથી સમજો પરીક્ષામાં પૂછાય એવું છે. તો કે ખાતા વહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે, જેને ખાતા વહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી કહેવામાં આવે છે. ધ્યાનથી સમજો, ખાતા વહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે. બરાબર, ખાતાઓની આપણે શરૂઆત કરીએ છીએ તો એમાં બધા ખાતાઓની આપણે યાદી રાખતા હોઈએ છીએ નોર્મલી. તો જે ખાતા વહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી તરીકે ઓળખાય, જે આપણે અનુક્રમ, જેમ કે તમારું સ્વાધ્યાય તમે લખો છો મિત્રો, એમાં તમે અનુક્રમણિકા બનાવતા હશો, ટીચરની સાઇન, મોનિટરની સાઇન, તારીખ, વિગત એ રીતે કહે તો એની મિત્રો શું કહેવાય? તો કે પાનોત્રી કહેવાય છે. એ પણ ખાતા વહીની શરૂઆતમાં તમારી સ્વાધ્યાયના અનુક્રમણિકાને નહીં તો એને અનુક્રમણિકા કહેવાય. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે, તો કે ખાતાની ઉધાર બાકી ક્યારે આવે મિત્રો? તો કે આન્સર છે ઉધાર બાકી બરોબર ક્યારે આવે? કોઈ પણ ખાતામાં તેની ઉધાર બાજુની રકમનો સરવાળો તેની જમા બાજુના રકમના સરવાળા કરતા વધુ હોય તો તફાવત મળતી રકમને ઉધાર બાકી કહે છે. તો તેની મળતી જે રકમ છે તેને મિત્રો શું કહેવાય? તો કે ઉધાર બાકી કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કે ખતવવું એટલે શું મિત્રો? પ્રશ્ન નંબર 3 છે, ખતવવું એટલે શું? તો એનો આન્સર આપણે જોઈએ મિત્રો. ખતવવું એટલે આમ નોંધ કે પેટા નોંધમાં પરથી નામાના નિયમો પ્રમાણે, આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીની અસર થતી હોય તે ખાતાના ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખાતાની ખતવણી અથવા ખતવવું એવું મિત્રો કહેવામાં આવે છે મિત્રો. ફરીથી જોઈએ કે આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો, આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય છે તે ખાતાએ તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી કહેવામાં આવે છે મિત્રો, ખતવવું. તે બાદ ચોથો છે ખાતા વહીનું વિભાજન એટલે શું? ખાતા વહીની વિભાજન એટલે શું?
તો આન્સર છે મિત્રો ખાતા વહીનું વિભાજન એટલે ખાતા વહીના ખાતાઓને વિભાગવાર વર્ગીકૃત કરતી એક કરતા વધુ ખાતા વહી રાખવામાં આવે તો તેને ખાતા વહીનું મિત્રો વિભાજન કહે છે. ત્યારબાદ લાસ્ટ આપણો પ્રશ્ન એટલે કે વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન અને વિભાગ બી ના પ્રકરણ નંબર 9 નો છેલ્લો પ્રશ્ન મિત્રો. આના પછી એક પ્રકરણ રહેતું નથી, આખું વિભાગ બી નું સોલ્યુશન પૂરું થાય છે. ખાતાની બાકી એટલે શું? તો કે જવાબ છે કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહે છે. ધ્યાનથી સમજો મિત્રો, કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળાના તફાવતને ખાતાની બાકી કહે છે. મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે. ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફટાફટ વિડીયોને લાઈક કરો અને મિત્રો આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરો, જેની કિંમત આખા ગાલા એસાઇનમેન્ટ બધા વિષયનું સોલ્યુશન છે આપણી જોડે મિત્રો, જે આખા યુટ્યુબમાં કોઈના જોડે નથી, આપણી જોડે છે સોલ્યુશન. તેની કિંમત માત્ર ₹50 છે. ફટાફટ કોલ કરીને મેળવો મિત્રો.